કેમ છો ચાચુ મમ્મી? આવો આવો જમાઈ. પાય લાગુ. સુખી રહ્યો. તમારી દીકરી પાયલ નો ફોન આવ્યો, ચાચુ મમ્મી નો બર્થડે છે, કે તમારે તો આવવું પડે, પણ ના, મેં તો ના પાડી, પણ તમારે ચાચુ મમ્મી સમ દીધા ને એટલે અમારે આવવું પડે. ચાચુ મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ. જમાઈ રાજા, તમે કીધું ને સુરત ની બોલી બોલવા માંડ્યા. કાંઈ નહીં, તમારી દીકરી પાયલે મને છે ને આખી રાત પાણી વાળતો ને તે વાત કરાવીને આવી જોરથી ભાષા મને શીખવાડી દીધી. અરે ચાચુ મમ્મી, હું આવતો તો દૂધની ઠેલી બીજી પાસે દુકાને લેતો આવ્યો, ચાચુ મમ્મી ચા બનાવો. અરે તમે દૂધની થેલી ખોટી લાવ્યા, એની કરતા એક મોટો જબર લેતા આવ્યો. અરે ચાચુ મમ્મી, મગજમાં જ ન આવ્યું મને આ તો. શું કરે તમારા મમ્મી પપ્પા? મારા પપ્પા વાડી ચાટી ગયા ને મારા મમ્મી બગડે ગોદડા ધોવા ગયેલા છે. ચાચુ મમ્મી પાયલ નથી બતાતી ત્યાં અહીંયા. એ કિચન માં ચા બનાવે છે. પાયલ જેવી ચા તો કોઈ બનાવી જ નહીં, મારી ઘરે બનાવે ને તો હાવ ફીકી ફીકી લાગે. જમાઈ, હા, બર્થડે પાર્ટી છે તો તમારે જમીન જવાનું છે. અરે ચાચુ મમ્મી, મારે છે ને મારા પપ્પા છાઠી ખેંચી રાખે છે, હાજે ભરવા જવાના છે. ઈ બધું તોય થઈ જાય, જમ્યા સિવાય જવાનું નથી. ના ના ચાચુ મમ્મી, મારે જવું પડે એમ. આવજો ચાચુ મમ્મી, હું જાઉં છું હવે. હા આવજો, તમારા મમ્મી પપ્પા ને મારા સીતારામ કેજો. એ વાંધો નહીં, હાલો ચાચુ મમ્મી. હા.